તો ગાઈડ આપણે આજ તો ખરેખર છે ને વગડામાં આવી જઈએ છીએ. વગડામાં બધું સાફ સફાઈનું કામ તો ચાલુ જ, પણ આપણે થોડી મદદ કરવા માટે આવી જઈએ છીએ. આજ તો ટાઈમ હતો એટલે પુણ્યમાંથી એટલે જો ગાઈડ ભાઈઓને બધા લાકડો ઉપાડે છે. આ સાઈડ જો બધું કામ ચાલુ છે અને આપણે ખરેખર છે ને વિડીયો બનાવવા જ આવ્યા હતા અને એ થોડી મદદ કરવા માટે આ લાકડો ભરવા માટે. તો ગાઈડ કામ કરીએ એટલે થોડું સાફ સફાઈ તો જોવે ને એટલા માટે જ આવ્યા હતા આપણે. તો ચલો ઘેર જઈને કોઈક નવું કરશું. તો ફાઇનલી ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે સવારમાં 7 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને અશોક જાય છે શાળામાં વહેલા. એ મમ્મી કરે છે એની તૈયારીઓ અને આપણે જે અશોક પણ અશોકને નવ એટલે શાળાનું કપડાં પહેરીને આમ શાળામાં મૂકવા જાય છે. તો આઈ હોપ કે બધા મજામાં જશે, મજામાં જાય. તો ગુડ મોર્નિંગ. તો અચ્છા ગુડ મોર્નિંગ. તમે ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અશોક જો શાળામાં આવ્યો છે. એ મમ્મી કપડો પહેરાવે નહીં કેમ એની શાળા વહેલી થઈ હતી ને આમ તો દિલ્હી માટે નહીં. તો ગાઈઝ અશોકના તો શાળા વહેલી થઈ છે ને વહેલો દિલ્હી માટે શાળામાં જશે. તો ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આપણે વહેલા ઘર છેડી તો આવીએ છીએ. ઘર છેડી છે ને કેમીને વાંધવા દઈ ગયા નહીં કેમી વાંધવા દઈ ગયા. એ પિયા એવું કરું છું. તો કહી દો અમારે પિયા મોસમ બેઠ બેઠો નાસ્તો કરે ઉજા ઉજા જય માતાજી. તો કહી દઉં શાંત પ્રિયા બે બેસી જશે ને કેમી વહેલા અમારે રિયા તો જય માતાજી કરું છું. રિયાથી રમે એમ પડી જાય. પેલી તો ક્યાં જય માતાજી અને ગુડ મોર્નિંગ છે એવું ક્યાં નહીં મસ્ત. તો ગાઈઝ પ્રિયાન તો ઉધરો આવીને કેમી વાંધો હશે. અને આપણે વહેલા બ્લોગની શરૂઆત આમ તો કરી દીધી છે. ગાય ગામનું પાણી પણ આવી ગયું હોય. તો ગાઈઝ છે ને આપણે વહેલા બ્લોગની શરૂઆત તો કરી દીધી છે. મજાનો બ્લોગ આખો દાડો બનાવશે ને સાંજે અપલોડ કરી દે આવું નહીં કેમી. ગામનું પાણી આવી નહીં. તો ગાઈઝ આપણે બ્લોગમાં પણ ટાઈમ પણ બદલ્યો છે અમે. તો રાતની 8 વાગ્યાનો કરી દેવો છે. કારણ કે 8 વાગે અપલોડ કરવાથી સારું તે રોજ રાતે જ મેળવાનો છે ને અમે. ના જોઈએ હમણાં અઠવાડિયું. કારણ કે જોવાવાળાને તો આમ તો છે ને કેવું છે ખરું રાતે મેળવી છે ને એક સારું પરફોર્મન્સ મળે છે. એટલા માટે અમે રાતે મેળવીએ. કારણ કે આપણે દિલ્હી જોવાવાળા છે ને એ રાતે જોવું જ. અને વધતા એ 10 જણા જોઉં તો યુટ્યુબ બીજા 10 જણા પણ મોકલે એવું હોય. એટલા માટે આપણે એમ રાતનો ટાઈમ કર્યો છે ગાઈઝ. જો ગાઈઝ ગામનું પાણી આવી ગયું છે. હા રોજ રાતે જ મેળવાનું છે ને અમે. તો ગાઈઝ જો આપણે કોઈ બતાવીએ આમ જ ચક્કીનો બચ્ચો છે આની અંદર દેખાય કઈ દેખાતો જ નહીં. પણ મારે બોલું છું ખરો પણ ચક્કીયા બે રે એ ઉડી જઈ. તો કઈ અમે તો અહીંના પૂંઠા હોય ને એટલે અહીંના પોજરો બનાવીને આપણે મિલ દઈએ છીએ. તે બચારો ચકલોમાં પોતાનો ઘર બનાવી લે છે. એટલે સેવાનું કામ તો એ કરી જઈએ છીએ દિલ્હી માટે. ઉનાળો આવે એટલે તો સારું આપણને પરફોર્મન્સ એમાં મળે. જો દોડો ભાઈ લટકાઈ દીધા અને વરસાદની અસર ના થાય. કારણ કે નેવા નેચર છે ને એટલે નહીં કેમ નેવા નેચર આપણે વધે એટલે કોઈ અસર થાય કે વધારે. ગાય પ્રિયા તો ગાય કોક કરે ઓકે. ગાય છે ને જોયેલો છે ને એટલા માટે જો. આમ તો ચક્કલે ટેવાઈ જશે ને આપણે પાણી આવીને ખાતા ને તો બે જોઈએ નહીં કેમ કઈ. તો કહે જો આ ચક્કલીઓ પણ હોય દિલ્હી માટે. આ તો વળી મોસંબી છે. તો કહે છે આ ચક્કલીઓ છે ને આપણે બેઠા ને મોસંબી છે જોઈએ નહીં કહું છે. આ ચક્કલીઓ નહીં કહે હવે બેઠા ને તો ગાય મોસામાં બે જાય. તો ગાય ચલો અમુક કોક આગળ નવું લેતા જઈએ. આપણે વ્લોગની સુખની શરૂઆત તો કરી દીધી. તો જોઈને મજા આવતી હોય આપણે વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને બે લાઇકન અવશ્ય દબાવજો. અને ચલો આપણા પૂરા દાડાનો વિડીયો લઈ લેવા આપણે જોતા રહેજો મજા કરતા રહેજો. તો ગાય આપણે આવી ગયા છીએ વાળી. અમને વાળી ખેમીને શું કરવું જોઈએ અને પછી આગળનો વિડીયો લેતા રહીશું કન્ટિન્યુ. તો ગાય જો ખેમીને લુકડો તો આવી જશે વહેલા નહીં ખેમી તમે ક્યાં કરે લુકડો તો આવી આમાં માં શું કરે છે.
હા તો ગાય તો અમારા મા બેણીઓ ધોવું છે. હા કેમી લુકડો ધોવાઈ જાય છે ગાય તો અમારા દાદીમાં છે અને મારા વાઈફ છે. બે જણા લુકડો ધોવું છે. અરે રે યુવાનો વાહન ધોવું છું ને કેમી લુકડો ધોવાશે. તો ગાય છે ને તમે બતાવી છે કે આપણો બોર છે પણ આપણો બાળક ગઈ બતાવી નહીં એ ખરા કે આ બોર છે પણ જો આ બોર આપણો લુકડો બુકડો ધોવા માટે આવી જાય છે અને ગાય છે ને અમે કન્ટિન્યુ બ્લોગ કરીએ. તો ગાય આપણે આજ તો ખરેખર છે ને વગડામાં આવી જાય છીએ. વગડામાં બધું સાફ સફાઈનું કામ તો ચાલુ જ પણ આપણે થોડી મદદ કરવા માટે આવી જાય છીએ. આજ તો ટાઈમ હતો એટલે પુણ્યમાંથી એટલે જો ગાય ભાઈઓને બધા લાકડા ઉપાડે છે. આ સાઈડ જો બધું કામ ચાલુ છે અને આપણે ખરેખર છે ને વિડીયો બનાવવા આવ્યા હતા અને એ થોડી મદદ કરવા માટે આ લાકડો ભરવા માટે તો ગાય કામ કરીએ એટલે થોડું સાફ સફાઈ જુઓ ને એટલા માટે જ આવ્યા હતા આપણે. તો ચલો ઘેર જઈને કોઈક નવું કરશું. તો ફાઇનલી ગાય અમે છે ને આપણે વગડામાં ગયા હતા ને તો સમૂહ લગ્નનું આયોજન થાય તો તેઓ આગળ જઈને આવી જાય છીએ અને આવીને અમે જમવાનું કરીએ. ખરેખર છે ને ત્યાં સમૂહ લગ્નનું આયોજન ખરેખર સારું થાય છે એટલે આપણે એમ થોડી મદદ કરવા ગયા હતા. થોડું આગું પાછું કરવા નથી તો ગયા હતા અને અમે આવી જઈએ ગયા અમે જમવા બેસવું છે. તો ગાય જો આમાં અશોક તો ગોળી એમ બે રહ્યો છે. આજે એવું કરીશ અને શાળામાં જઈને આવે ને કાલ રજા છે. તો ગાય અશોકને કાલ રજા છે. આમાં પ્રિયા રમા છે કેમી ટાટી પાથરી ઊંઘી છે. હે પ્રિયા પ્રિયા એ પેલિયા ક્યાં કરે જો પ્રિયા મસ્તી વાળી છે. આજ તો રિયા છે ને રિયા વ્લોગમાં આવી જાય પણ આજ તો રિયા મોમાન ઘેર જઈશ. તો ગાય છે ને ચલો અમે જમવા બેસીએ જમી લઈએ જમી બમી આગળનું કામ કરીએ. તો ગાય આપણે બ્લોગની શરૂઆત આમ કરી દીધી હોતના ટાઈમે કારણ કે છે ને બપોરનો તો મેળ આવ્યો નહોતો પણ અમે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે જઈએ કેમી બહાર કેમી ઘઉં સાફ કરે છે. તો ગાય જો કેમી ઘઉં સાફ કરે છે અને જો શું કરું કેમી ચમ હા તો ગાય કેમી છે ને વાયરો આવે ને ઘઉં પણ મારે જીવડો જતો રે કેમી જીવાત એવું છે. તો ગાય જો કેમી છે ને બધું તૈયાર કરે છે ને આપણે બ્લોગ બનાવવા બ્લોગ બનાવવા તો ગાય અશોકને પ્રિયા બે હજાર શોખણ બેજ્યા છે. હા મોડવાનું ફાળ પથરીને બેજ્યા છે ને શું કરો છો એ આમ બતા જ કરો ગાય જો પોપકોર્ન ખોઈ બે જણા અને કેમી આમાં ઘઉં ભરી દે ને કેમ હા તો ગાય કેમી છે ને ઘઉં ભરી દઈ જશે અમે ઘેર લઈ જવા ને ગાય તો ગાય આમાં તો વધી બહુ ચડી છે દેખાય તમે વધી જોયા બહુ વધી ચડી છે. તો ગાય ચલો અમે ઘેર ઘઉં લઈ જઈએ ઘેર લઈને મળીએ યાર. તો ગાય જો અમારે રોટલા બનાવવા માંડ્યા છે ચૂલા અને આમાં કશું બેસ્યો છે નહીં છે કેમી રોટલા બનાવે. તો ગાય જો રોટલા બની ગયા અને ધૂણો થયો છે સાપરામાં ના તો વાયરો છે એટલો બધા ધૂણો થયો નહીં કહે છે. હા તો ગાય જો ઘઉંના રોટલા બને ચૂલા ઉપર. તો ચાલો ગાય રોટલા બોટલા બને એટલે આપણે જમી કશું મળીએ યાર. તો ગાય છે ને અમે જમવાનું તો બાકી છે પણ અશોક જમીન આવી કે અમે હાલ લઈને આડીશ નહીં કેમી કેમી ચો આડી હા તો અમે ખાઈને જ જા કાથી હતી હા તો ગાય કેમી વાંધો આડીને અશોક ખાઈને આવ્યા છે. તો ગાય છે ને અમે જમવાનું તો આપણે થઈ ગયું છે જમવાનું ખાલી બાકી તો કેમી વાંધો ના આવે પછી જમી લઈએ જમી મળીએ યાર. તો ગાય છે ને જો લાડવા લાડવા થઈ ગયા નહીં તો ગાય અમે છે ને અમે જમવા બેસી જઈએ છીએ જમવામાં લાડવા બટાટાનું શાક ને ગવાનું શાક. તો ચલો ગાય આપણે જમી મળીએ યાર મજા આવશે ને. મારે બ્લોગ આપણે કાલે સવારે 8 વાગે આવી જશે દિલ્હીમાં તો એક દાડો. તો ગાય છે ને આપણે તો જમવાનું જમી લીધું ને અમે બ્લોગનો અંત કરવો છે. તો ગાય જો પેલા છે ને કેમી વાંધો બે જાય નહીં કેમી વાંધો બે દે તો ગાય કેમી વાંધો ના ખાને આપણે બ્લોગનો અંત કરી દઈએ અમે જઈએ છીએ ગામમાં. તો ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ કાલ મળીશું આ બ્લોગમાં. તો કેમી ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ કાલ મળીશું આ બ્લોગમાં. તો ગુડ નાઇટ.